ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અંતે આજે જેલમુક્ત થયા છે, પરંતુ ચૈતર વસાવાને લઈને એક બાદ એક આપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને ખાસ કરીને હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેની સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે અરવિંદ કેજરીવાલનું પણ ક્યાંક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા, પરંતુ જે પ્રમાણે આપણે જોયું હતું વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક તેઓ જેલની બહાર આવ્યા હતા। એ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ દરેક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને સીધા જ પ્રહારો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે અંતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને લઈને પોતાના સોશિયલ મીડિયામાં એક મોટું નિવેદન આપ્યું છે। ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે આદિવાસી યોદ્ધા આજે જેલની બહાર આવી ગયો છે, ભાજપ વાળાની તાનાશાહીનો અંત લાવીને રહીશું, જય આદિવાસી એવી વાત છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા સીધી જ કરવામાં આવી છે। ખાસ કરીને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે વેલકમ બેક, જે પ્રમાણે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યું છે ચૈતર વસાવાને લઈને। છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવાને લઈને ઘણી બધી અટકળો સામે આવી હતી, પરંતુ હવે જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે, આપણે જોયું હતું કે ખાસ કરીને સુદાન ગઢવી સહિત જેટલા પણ નેતાઓ છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને જે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે એ વાતને લઈને પણ અવારનવાર ઘણા મોટા ખુલાસા થયા છે। આ વાતને લઈને જે સમયે મેં ચૈતર વસાવાની સાથે વાતચીત કરી હતી, સૌથી પહેલા તો તેના ઉપર નજર કરીએ। અત્યારે મારી સાથે ચૈતર વસાવા જોડાયા છે। ખાસ કરીને ચૈતરભાઈ, તમે જેલમાંથી બહાર આવી ગયા છો, શું કહેવા માંગો છો? જે પ્રકારે તમે જોયું હશે કે એટીવીટી ની જે યોજના આવે છે એમાં જે ગ્રાન્ટ આવે છે એના આયોજન માટે મીટિંગ હતી જી પ્રાંત કચેરી ખાતે। જી એ મીટિંગમાં અમને બોલાવ્યા અને આ લોકોએ વેપારીઓને કોન્ટ્રાક્ટરોને એ કમિટીમાં સભ્ય બનાવી દીધા। આદિવાસીઓના વિકાસ માટે જે બજેટ આવે એમાં બિન આદિવાસીઓને આ રીતના સભ્ય બનાવી દે તે નહીં ચાલે, એટલે અમારે એ મીટિંગમાં બોલવાનું થયું અને બોલવાનું થયું। અમે સૌપ્રથમ તો ધારાસભ્ય તરીકે પોલીસ ફરિયાદ મેં આપી, તો પણ મારી ફરિયાદમાં ગુનો દાખલ કર્યા વગર આ લોકોએ 307 ની કલમ લગાડીને ગંભીર પ્રકારનો ગુનો મારા પર દાખલ કર્યો અને ગુનો દાખલ કરતા પહેલા તો મને એરેસ્ટ કરી લીધા। તો વિપક્ષમાં જે ધારાસભ્ય હોય એ ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવા, એ કેટલાક ભાજપના નેતાઓ, કેટલાક આઈપીએસ અધિકારીઓ એવો આખો એક જાણી બૂજીને એક ષડયંત્ર આખું બનાવ્યું અને એક કેસ બનાવ્યો। પણ નામદાર હાઈકોર્ટે આજે મને જે જામીન આપ્યા છે એનો સહજતાથી અમે સ્વીકાર કરીએ છીએ અને એટલું તો ચોક્કસ કહીશું કે મારો જે અવાજ દબાવવા માટેનો જે પ્રયાસ થયો, પણ આ ચૈતર વસાવા એકલા નથી, એમની સાથે આખો જનતાનો પ્રેમ છે। સાથે આ અવાજ એ સંવિધાને આપેલો, અમને આપેલો અવાજ છે, જનતાનો અવાજ છે, એટલે આ દબાશે નહીં। આવનારા દિવસોમાં પણ જ્યાં અન્યાય થશે અમે સડકથી લઈને સદન સુધી અવાજ ઉઠાવીશું। ચૈતરભાઈ, ખાસ કરીને આપના નેતાઓએ સીધા આક્ષેપ મનસુખ વસાવા ઉપર લગાયા હતા, આ વિષયને લઈને શું કહેવા માંગો છો? ચોક્કસ પ્રમાણે એમની લાઈન દોરીથી જ આ બધું થયું છે। પોતે ત્યાં જેવી મીટિંગ પૈતી પોતે ત્યાં દોડીને આવી ગયેલા, 5 જ મિનિટમાં એ પોતે ત્યાં હતા અને પોલીસ, એસપી, આઈજી થી માંડીને બધા ઉપર એફઆઈઆર કરવા માટેનું દબાણ બનાવી રહેલા, એટલે કઈ પણ વાંધો નથી। મને દુઃખ એટલું છે 80 દિવસ જેલમાં રહેવાથી મારા મત વિસ્તાર જે મારો પરિવાર છે એમની વચ્ચે હું રહ્યો નથી, એમના સુખ દુઃખમાં હું સહભાગી નથી બન્યો, બદલ મને દુઃખ છે। પણ જે પ્રકારે મેં મનરેગા કૌભાંડનું ઉજાગર કર્યું હતું એમાં ઘણા નેતાઓના નામ બહાર આવે એવા હતા। ભરૂચમાં તમે જોયું હશે, નર્મદામાં હજુ આજે જામ છું, 2 દિવસ પછી એ પાછો ચાલુ કરીશું, એટલે એવા નેતાઓના નામ બહાર આવે એવા હતા। એટલે કેટલાક નેતાઓએ ખોટો કેસ ઉભો કરીને જેલમાં મોકલી દીધા, એટલે એમને એવું હશે કે હવે આ કૌભાંડ ઢંકાઈ જશે, પણ અમે આવનારા દિવસોમાં ફરી પૂરી તાકાતથી લડીશું। ચૈતરભાઈ, ખાલી એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ। તમારે તમારા મત વિસ્તાર ડેડિયાપાડામાં જવાનું નથી, તો હવે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની, તો હવે શું કરવામાં આવશે? જી ચૈતરભાઈ, જે પ્રકારે ખોટું એફિડેવિટ આ પોલીસે રજૂ કર્યું અને કોર્ટમાં, નામદાર હાઈકોર્ટમાં મને શરતી જામીન મળ્યા છે, છતાં એનો આવકારીએ છીએ અમે। છતાં હું કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં અમે અમારો પક્ષ રજૂ કરીશું। મને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, મારી સાથે ન્યાય કરશે। હું ધારાસભ્ય છું, એ મારું વિસ્તાર છે, મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર ત્યાં રહે છે, ત્યાં મને જવા દેવામાં આવે
એ પ્રકારની આવનારા દિવસોમાં અમે પક્ષ રજૂ કરીશું, નામદાર હોય હાઈકોર્ટમાં, નામદાર સુપ્રીમ કોર્ટમાં. મને પૂરો વિશ્વાસ છે કે મારી સાથે ન્યાય થશે. જી ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. એટલે ખાસ કરીને જે પ્રમાણે ચૈતર વસાવાનું આ મોટું નિવેદન સામે આવ્યું હતું, તેમને હવે પોતાના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડાની અંદર નો એન્ટ્રી છે, એટલે કે ડેડિયાપાડાની અંદર કોઈ કોર્ટની કાયદેસરની કાર્યવાહી હશે તો જ તે ત્યાં જઈ શકશે, બાકી હવે તે ત્યાં જઈ શકશે નહીં, એવી પણ વિગતો છે. ખાસ કરીને એવા શરતી જામીન આપવામાં આવ્યા છે. જોકે જે પ્રમાણે માહિતી સામે આવી હતી એ પ્રમાણે કે હવે ક્યાંક ચૈતર વસાવા છે તેમનું નવું સરનામું સામે આવશે, કારણ કે આમ તો તેઓ ડેડિયાપાડામાં રહેતા હતા, પરંતુ હવે જ્યારે ડેડિયાપાડામાં તેમનો મત વિસ્તાર છે ત્યાં તેમને જવાની નથી, ત્યાં એમને શરતી જામીન આપવામાં આવે છે કે તે પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે. એટલે ખાસ કરીને હવે તેમના માટે પોતાનું નવું સરનામું કયું હશે એ પણ જોવાનું રહેશે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશેની, તો ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા છે, એ લોકોની વચ્ચે એક મીટિંગની અંદર જોરદાર બબાલ થઈ હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ઘણા બધા સમય બાદ, લગભગ 2 મહિનાથી ઉપરનો સમય વીતી ગયો છે અને હવે જ્યારે અંતે ચૈતર વસાવાને હાઈકોર્ટે જામીન આપ્યા હતા થોડા સમય અગાઉ, એ બાદ આપણે જોયું કે આજે સવારે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા હતા. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક તેમના સમર્થકો છે એ લોકો જોવા મળ્યા હતા. એ લોકોએ સીધા પ્રહાર છે તે ભાજપ ઉપર કર્યા હતા. ખાસ કરીને જ્યારે અમારા સહયોગીએ લોકોની સાથે વાતચીત કરી હતી તે સમયે લોકોએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ. આજે ચૈતરભાઈ વસાવા લગભગ 80 દિવસ પછી જેલની બહાર આવી રહ્યા છે. એ ખરેખર ખૂબ જ ખુશીનો માહોલ છે. એમના સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ખાસ કરીને ચૈતરભાઈ વસાવા એ હંમેશા સત્યની સાથે રહ્યા છે, લોકોના હક અધિકારો માટે હંમેશા મજબૂતાઈથી લડતા રહ્યા છે. એટલે આજે 80 દિવસ પછી ચૈતરભાઈ જેલની બહાર આવી રહ્યા છે તો સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. ચૈતર વસાવા આટલા દિવસ જેલમાં બંધ હતા, કોઈ ખોટ પડી છે તમને? ખોટ સમાજને આજે સાચા નેતા છે એની હર હંમેશા પડી છે. આદિવાસી સમાજમાં એક સાચા નેતા તરીકે ઉભરી આવવું એ ઘણી મુશ્કેલ વસ્તુ છે, કારણ કે સમાજ પાયાના મુદ્દાઓ છે એ આજે કોઈ સમાજના લોકો નથી ઉચકતા. જ્યારે ચૈતરભાઈ નાનાથી નાના માણસને આજે સાથે લઈને ચાલી રહ્યું છે એ લોકોને દુખે છે. આટલા બધા કૌભાંડો બહાર પાડ્યા અને એક નાની અમસ્તી મેટરમાં ચૈતરભાઈને જે 80 થી વધારે દિવસની અંદર જેલમાં નાખ્યા, એ આદિવાસી સમાજને ખોટ હર હંમેશા આવે છે, કારણ કે સાચા નેતાની અમને ખોટ છે આદિવાસી સમાજને. તો ચૈતરભાઈ આજે બહાર આવશે અને અમે જે પ્રમાણે આગળ કાર્યક્રમ કરતા હતા એ જ પ્રમાણે સમાજ એમની સાથે અને પડખે ઉભો રહેશે. પણ ડેડિયાપાડાની અંદર આવવાની એમને મનાઈ છે. મેડમ, આગળની જે કાર્યવાહી તમે જાણી રહ્યા કે આગળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે આવી રહી છે, તો એક આ ષડયંત્ર રચવામાં આવ્યું છે કે ચૈતરભાઈને એ જગ્યા પર તમે જવા ના દેવ. એમનો પ્રભાવ જે છે એનાથી જે આગળની કોઈ પણ સરકાર હશે ને તકલીફ પડે એના માટે આ એક બની બેઠાવેલી વાર્તા કરવામાં આવી છે, જેના કારણે એમને ત્યાં જવા દેવામાં નથી આવતા. ચૈતરભાઈને ત્યાં જવા દેવામાં આવે કે ના આવે, પણ ચૈતરભાઈની સાથે ડેડિયાપાડાની જનતા હર હંમેશ સાથે છે અને એનો જવાબ ઇલેક્શનોમાં પણ તમને જોવા મળશે. મેડમ, આ જવાબ બધી બાજુથી મળવાનો છે? હા, બધી બાજુથી મળશે. પણ કઈ રીતે ભાજપને કઈ રીતે તમે આ વખતે બધા સાથે મળીને માત આપવાના છો? કારણ કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, બીજી બાજુ ભાજપ પણ મહેનત કરી રહ્યું છે. અમે તો ચૈતરભાઈના વિચારોથી જોડાયેલા છે, ચૈતરભાઈના સમર્થનમાં છે. અમે પહેલેથી જ ચૈતરભાઈને જોઈને અમને એસ્પિરેશન મળે છે, ચૈતરભાઈને જોઈને અમને લડવાની અપેક્ષા જાગે છે. આજે દરેક યુવાનોમાં ચૈતરભાઈનો ચહેરો એ ઝગમગી રહ્યો છે અને ચૈતરભાઈ અત્યારે બહાર આવશે તો લોકોનો ઉત્સાહ એટલો વધી ગયો છે. આજે દૂર દૂરથી લોકો આવે છે એમને મળવા માટે, એમને પ્રોત્સાહન પાડવા માટે. તમે ક્યાંથી આવ્યા છો? અમે છોટાઉદેપુર, કામ ખોડવાની હતી. શું લાગે છે હવે? કઈ નહીં, ચૈતરભાઈ બહાર આવશે તો મજા આવશે. કેમ મજા આવશે? કેમ કે બીજેપીના લોકો જે ખોટી રીતે ફસાવીને ગમે તે અંદર મૂકી દે છે એવું નહીં ચાલવા દે, એટલા માટે. એટલે ચૈતરભાઈ ગમે એવી પરિસ્થિતિમાં હોય તમે સાથે છો લડવા માટે? સાથે છીએ, અમે એમના સાથે છીએ. ક્યાંથી આવો છો? ચૈતરભાઈ આટલા દિવસથી જેલમાં બંધ હતા, કઈ રીતે તમે બધા લડતા હતા એમની પાછળ? મેડમ, એમની જોડે આદિવાસી વિસ્તારના દરેક સમાજના લોકો એમની જોડે સાથે હતા. અને બીજું કે જેમ એને અંદર ખોટી રીતે ફસાવ્યા એમ જેટલા બહાર હતા એટલે એમની લોકપ્રિયતા તો હતી જ, પણ જેટલા અંદર એમને હેરાન કર્યા ને એટલી બહાર અમારા વિસ્તારમાં લોકપ્રિયતા વધી છે. એટલે જે પ્રમાણે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે, પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે તેમના સમર્થકો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સીધા પ્રહાર છે તે ભાજપ ઉપર કરી રહ્યા છે. અને ખાસ કરીને હવે
ચૈતર વસાવા આગામી સમયમાં શું કરશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.